છોકરો રહેતો હતો. એ બહુ જ હોશિયાર હતો. એ સ્કૂલમાં ભણતો હતો. એક દિવસ એનું ગણિતનું પેપર હતું. તો એને તો બધા સવાલ આવડતા હતા, પણ એક સવાલ થોડો અટપટો હતો જે એને સમજમાં નહોતો આવતો. તેને બાજુવાળામાંથી જરાક જોઈ અને ફટફટ એ દાખલો લખી કાઢ્યો અને પછી પેપર સરને આપી દીધું. સરે એની પેપર ચેક કરી તો એના બધા આન્સર્સ રાઈટ હતા. સર તો એકદમ ખુશ થઈ ગયા, કારણ કે આખા ક્લાસમાં એના જવાબ બધા સાચા હતા. એટલે સરે એને એક પેન આપતા કીધું કે લે, આ હું તને ક્લાસમાં ફર્સ્ટ રેન્ક આવ્યો ને એની ગિફ્ટ આપું છું. ગોપાલ બોલ્યો કે હું જાતે મેં મારું આખું પેપર પૂરું નથી કર્યું. મેં તો કોપી કરીને મારા બધા આન્સર્સ રાઈટ રાખ્યા છે. સરે કીધું કે તો પણ તારે આ પેન ગિફ્ટમાં લેવી જ પડશે. પહેલા તું તે બધા આન્સર સાચા લખ્યા હતા એટલે તને પેન આપી હતી. હવે તું સાચું બોલે છે એના માટે પેન આપું છું. એ ગોપાલ મોટા થઈને આપણા જીવનના એક મહાન વ્યક્તિ બન્યા, જેમનું આખું નામ હતું ગોપાલ કૃષ્ણ ગોખલે, જેને ગાંધીજી પોતાના ગુરુ માનતા હતા. અને એનો મોરલ છે કે આપણે ક્યારે એક્ઝામમાં કોપી ના કરવી જોઈએ અને જૂઠું ના બોલવું